ખાસ જે ફોકસ છે આજથી એલજી ઇલેક્ટ્રોનિક્સનો આઈપીઓ ખુલ્યો છે 1080થી 1140 રૂપિયા વચ્ચેની પ્રાઇસ બેન્ડ છે તો આઈપીઓ અને કંપની વિશે વધુ માહિતી લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, કઈ રીતે આઈપીઓની ડિટેલ્સ છે? જે ખાસ કરીને સૌથી પહેલાં આઈપીઓની ડિટેલ પર નજર કરી લઈએ તો જે ખુલ્યો છે આજથી ખુલ્યો છે, બંધ થશે 9 ઓક્ટોબરે બંધ થતો જોવા મળશે આઈપીઓ. પ્રાઇસ બેન્ડની વાત કરી લઈએ તો જેમ તમે જણાવ્યું 1080થી 1140 રૂપિયા પ્રતિ શેર અહીંયા રાખવામાં આવી છે અને લોટ સાઇઝ 13 શેરની રહેતી દેખાઈ રહી છે. ઇશ્યુ સાઇઝ 11,605 કરોડની છે. આ 11,605 કરોડ સંપૂર્ણપણે ઓએફએસ છે. તો આ ખાસ કરીને આઈપીઓની ડિટેલ આપણે જોઈ રહ્યા છે. હવે માર્કેટ લીડરના હિસાબે જોઈએ તો કંપની ખાસ કરીને આગળ એટલા માટે બનતી દેખાઈ રહી છે કારણ કે સેગમેન્ટ વાઇઝ એક ગ્રોથ જે છે તે આપણને અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. જ્યારે રેફ્રિજરેટરમાં 30% ભાગ છે, સાથે વોશિંગ મશીનમાં 34% ભાગ આવતો દેખાયો છે. એવી રીતે જ એલઈડી ટીવી અને રૂમ એસીની વાત કરી લઈએ તો ત્યાં પણ 17 અને 63% હિસ્સો જે છે તે અહીંયાથી કંપની તરફથી આવતો દેખાયો છે. તો માર્કેટ લીડર ખાસ કરીને આ હિસાબે કંપની વધતી દેખાઈ રહી છે. વેલ્યુએશનના હિસાબે જો એલજી ઇલેક્ટ્રોનિક્સ ક્યાં આપણને આવતું દેખાઈ રહ્યું છે, અન્ય જે પિયર કંપનીઓ છે એના કમ્પેરિઝનમાં જોઈએ તો વેલ્યુએશન ઘણા સસ્તા અહીંયા બનતા દેખાયા છે. જે એલજી ઇલેક્ટ્રોનિક્સ છે એના 35 ગણા પી પર વેલ્યુએશન જે છે તે અત્યારે આવતા દેખાયા છે. પણ એની સામે જુઓ હેવલ્સના 64 પર છે, વોલ્ટાસના 53 ગણા છે, વર્લપૂલની વાત કરી લે તો તે ખાસ કરીને 44 ગણા પી પર અત્યારે વેલ્યુએશન જે છે તે આપણને આવતા દેખાયા છે. તો અન્ય જે કોમ્પિટિટિવ કંપનીઓ છે એના કરતાં વેલ્યુએશન ખાસ કરીને ઘણા સસ્તા એલજી ઇલેક્ટ્રોનિક્સના છે, એટલે અહીંયા એક વેલ્યુએશન પણ સારા છે. વાત કરી લઈએ ફાઇનાન્શિયલની તો અહીંયા પણ ફાઇનાન્શિયલ સારા આવતા દેખાય છે. જો માર્જિન FY25ની જો આપણે વાત કરી લઈએ તો અન્ય કંપનીઓ કરતાં માર્જિન પણ ઘણા સારા સુધરતા દેખાયા છે. હેવલ્સના માર્જિન જે 9.8% પર હતા એની સામે એલજી ઇલેક્ટ્રોનિક્સના માર્જિન 12.8% પર તમને જો રહેતા દેખાઈ રહ્યા છે. એની સામે પેટ માર્જિનની જો વાત કરી લઈએ, બીજું ફાઇનાન્શિયલ પરફોર્મન્સ પણ ખાસ કરીને સ્ટ્રોંગ આવતું દેખાઈ રહ્યું છે. FY25માં એલજી ઇલેક્ટ્રોનિક્સનું પેટ માર્જિન જે નફાની વાત કરી લઈએ તો 8.95% રહેતું દેખાયું હતું, જ્યારે હેવલ્સમાં 6.66% છે, વોલ્ટાસમાં 5.3% છે. એટલે અન્ય પણ ખાસ કરીને વેલ્યુએશન તો સસ્તા છે જ અન્ય કંપનીઓ કરતાં, પણ જે ફાઇનાન્શિયલ સ્થિતિ છે તે પણ અન્ય કંપનીઓ કરતાં ઘણી સારી લાગી રહી છે. વાત કરી લઈએ તો ઇન્ડસ્ટ્રીની સરખામણીએ ROCE અને માર્જિન ઘણા સારા રહેતા દેખાઈ રહ્યા છે. અહીંયા બધા પ્રોડક્ટમાં મજબૂત માર્કેટ શેર બનતું દેખાઈ રહ્યું છે. મજબૂત ગ્લોબલ પેરેન્ટ કંપની છે અને બ્રાન્ડ વેલ્યુ પણ અહીંયા બનતી દેખાઈ રહી છે. સાથે સમગ્ર દેશમાં સારું ડિસ્ટ્રીબ્યુશન છે, સર્વિસ પણ સારી છે, એટલે નેટવર્ક ખાસ કરીને સુધર્યું છે અને સારું સ્ટ્રોંગ નેટવર્ક છે, એટલે આ પણ એક ફેક્ટર પોઝિટિવ અહીંયા બનતું દેખાઈ રહ્યું છે. વાત કરી લઈએ કે કયા બ્રોકરેજ નોટે કઈ રિપોર્ટ આપ્યો છે તો આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ તરફથી સબસ્ક્રાઇબ કરવાની સલાહ મળતી દેખાઈ રહી છે. એસબીઆઈ કેપ પણ સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપી રહ્યું છે. આનંદ રાઠી અને ચોઇસ બ્રોકિંગ આ બંને બ્રોકરેજ ફર્મ જે છે એ પણ અહીંયાથી સબસ્ક્રાઇબ કરવાની સલાહ આપી રહ્યા છે. તો બધા બ્રોકરેજ નોટ પણ પોઝિટિવ છે અને ફાઇનાન્શિયલ સ્થિતિ જે રીતે કંપનીની બનતી દેખાઈ રહી છે, એક સ્ટ્રોંગ આઈપીઓ જે છે તે અત્યારે માર્કેટમાં રોકાણ માટે ખુલ્યો છે, જે 9 ઓક્ટોબર સુધી આપણને અહીંયા રોકાણ માટેની તક આપી રહ્યું છે. જી આરતી, આભાર આપનો આઈપીઓ માટે ખાસ માહિતી શેર કરવા બદલ. આગળનો